ના ભૂતો ને ભવિષ્યથી આના જેવી ચૂંટણી હવે જેમ 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 દિવસો નજીક આવતા જશે, કૃપાલસિંહ લખી રાખજો, હેડલાઇન જ બનવાની રોજે રોજની. ત્રણેય માટે થઈને મરણીયો જંગ છે વિસાવદરની બેઠક. અત્યાર સુધી ગોપાલ ઇટાલિયા વન વે ચાલ્યા જતા હતા, હવે એમાં જબરો ટ્વિસ્ટ આવી રહ્યો છે. રીસફલિંગ કેન્દ્ર જયારે કેબિનેટ નું થવાનું ગુજરાતનું રીસફલિંગ, એમાં કુંવરજીભાઈ જો ટકી રહેવું હોય ને તો એને વિસાવદર જીતાડવી પડે. એટલે સેન્ટિમેન્ટ જેને કહેવાય ને લાગણીનો પ્રવાહ, જયેશભાઈ ની લાગણી ત્યાં અસર કરી શકે. આખી કોંગ્રેસ ભેગી થઈને એક પેટા ચૂંટણી જીતાડી નથી શકતી, એની સરકાર હું તળું બને. ડોસી મરે એનો વાંક, એને કઈ વાંધો નથી. આ જમણા ઘર ભાળી જવા જોઈએ નહીં. આ પરેશ ધાનાણી જવતલિયો ભાઈ થાય, વિપક્ષનો નેતા થાય, અમરેલી નો ધારાસભ્ય થાય, પરસોત્તમ રૂપાલા સામે લડવા આવે છે જોગાળો. સૌરાષ્ટ્રની જનતા રાજકારણની ચરમ સીમા કોને કહેવાય, પરાકાષ્ઠા કોને કહેવાય, થ્રિલર, હોરર, રોમાંટિક, રોમાંચક, જેમ મનમોહન દેસાઈની ફિલ્મ જેવું બધું જ એમાં મળી રહેશે તમને. બાજુ મેઘમંડાળના એંધાણ છે, બીજી બાજુ ચૂંટણીના એંધાણ છે, અને અત્યારે મેઘમંડાળ કરતા પણ ગુજરાતમાં જે વિધાનસભાની પેટા ચૂંટણીઓ છે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે. કારણ કે કડી અને વિસાવદર છે તેમાં જે જંગ છે તે ત્રિપાખ્યો થવા જઈ રહ્યો છે, અને જે રંગ છે તે દિવસે દિવસે રોચક બનતો જાય છે. ત્યારે વાત કરવી છે કે હવે આ ચૂંટણી છે તે આટલી રોચક બની રહી છે, અને હવે આ ચૂંટણી છે તે કઈ બાજુ જઈ રહી છે, કોનું પાછું મજબૂત દેખાઈ રહ્યું છે, અને સામે કોને કોના કયા ઉમેદવાર સામે કેવા પડકારો છે, કઈ પાર્ટી છે તે અત્યારે જે કેટલા જોરમાં છે તેને લઈને વાત કરવી છે. અત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી જી નમસ્કાર. સર એક બાજુ જોઈએ તો આપણે અત્યારે ગુજરાતમાં જે કહી શકાય કે ચોમાસાના એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે, પરંતુ તેનાથી પણ વધારે અત્યારે ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી છે. વિધાનસભાની જે પેટા ચૂંટણીઓ છે તે ખૂબ રોચક બની રહી છે. કડીની વાત હોય કે વિસાવદરની, બંને તરફ અત્યારે ક્યાંક ને ક્યાંક જે રાજકીય પાસાઓ છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. તો સર શું કહેશો? ગુજરાતી ચેનલમાં અનેક વખત આ મુદ્દે ચર્ચા કરી, ત્યારે બિલકુલ ગંભીરતાથી મેં કીધું હતું કે અત્યાર સુધી ગોપાલ ઇટાલિયા વન વે ચાલ્યા જાય છે. અત્યાર સુધી શું કામ? ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે એના ભાથામાંથી તીર છોડ્યા નથી. અને મેં એમ કીધેલું કે ભાજપ માટે આ શાખનો પ્રશ્ન છે, આમ આદમી માટે પાયાનો પ્રશ્ન છે, અને કોંગ્રેસ માટે અસ્તિત્વનો. ત્રણેય માટે થઈને મરણીયો જંગ છે વિસાવદરની બેઠક. ભાજપ જો હારી જાય તો આખી 3 દશકાથી જેની સરકાર છે, માઇક્રો પ્લાનિંગના જે માસ્ટર છે, પેજ પ્રમુખથી માંડીને બુથ પ્રમુખ સુધી જેનું નેટવર્ક છે, સંસદ સભ્યથી માંડીને ધારાસભ્ય સુધી જેના પ્રતિનિધિ છે, એ બધા ભેગા થઈને એક બેઠક જીતાડી ન શક્યા તો અર્થ એવો નીકળે કે ભારતીય જનતા પાર્ટીથી જનતા ભયંકર નારાજ છે. અને જો સારો વિકલ્પ મળે, પછી કોંગ્રેસને જીતાડે કે આમ આદમીને એ પછીની ઘટના છે, પણ ધારો કે ભાજપ હારે અને કોઈ જીતે, જે મોટા ભાગે ગોપાલ ઇટાલિયાનું લોકો કહે છે કે એ જીતશે, તો એનો અર્થ શું નીકળશે કૃપાલસિંહ ખબર છે? એનો અર્થ એ નીકળશે કે જો સારો વિકલ્પ મળે તો ભાજપ જેને પોતાની કોર વોટ બેંક માને છે એ સરકી જવા તૈયાર છે. ઓકે. આ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી હારે તો વાત છે, હારી નથી. આ તો અત્યાર સુધીની વાત છે કે ગોપાલ ઇટાલિયા સડસડાટ હાલ્યા જાય છે, પણ હવે એમાં સ્પીડ બ્રેકર શરૂ થયા. સ્પીડ બ્રેકર શું શરૂ થયા? ભારતીય જનતા પાર્ટીએ જયેશભાઈ રાદડિયાને એના પ્રભારી બનાવ્યા. જયેશભાઈ રાદડિયાને સમજીને બનાવ્યા. મેં એના વિશે 2-3 વખત ચર્ચા કરી છે કે એક તો જયેશભાઈને પણ સહકારી ક્ષેત્રના ઈ હાંડ છે, આપણી ભાષામાં આમ કયો માંધાતા. વિસાવદરમાં એવી સેંકડો બેન દીકરીઓ છે જે જામકંડોરણામાં વિઠ્ઠલભાઈ રાદડિયા સ્થાપિત છાત્રાલય છે એમાં ભણી ચૂકી છે. એટલે સેન્ટિમેન્ટ જેને કહેવાય ને લાગણીનો પ્રવાહ, જયેશભાઈ ની લાગણી ત્યાં અસર કરી શકે નહીં. એ પાછા ટોકન રેટમાં ભણ્યા છે, હાવ નોમિનલ ચાર્જમાં. વાત નંબર 2 જયેશભાઈ ના કેસની. હમણાં જે 501 જેટલા સમૂહ લગ્ન જયેશભાઈ કર્યા હતા,
કે સમૂહ લગ્નના ઇતિહાસનો શાયદ સૌથી વિક્રમી સમૂહ લગ્નોત્સવ હતો. એમાં પણ 200 જેટલા કપલ વિસાવદર પંથકના હતા, યા તો વર પક્ષ યા કન્યા પક્ષ. ઓકે. એ પણ ત્યાંના હતા. આખા જે એન્ટાયર વિસાવદરની જે ઘટનાક્રમ છે એમાં બધાનો એક જ એજન્ડા છે, જીતવા કરતા દરેક પક્ષને જીતવું નથી, દરેકને ગોપાલને હરાવવા છે. જુઓ કેવી ચૂંટણી છે મજાની. ગોપાલ હારે ને તો બધા ફટાકડા ફોડશે. હારેલા આનેવાળા 2 જણા જે ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ, હવે જીતવાનો તો કોઈ એક જ છે. પણ માન લો કે ગોપાલ જીતે તોય આ લોકોને એમ નહીં થાય કે અમે હાર્યા. ગોપાલ જીતે તો 2માં સન્નાટો, ગોપાલ હારે તો 2 ડિસ્કો કરશે. ધન્ય હો, ધન્ય હો. શું કામ? ડોસી મરે એનો વાંક, એને કઈ વાંધો નથી. આ જમણા ઘર ભાળી જવા જોઈએ નહીં. ગોપાલ જો જીતી જાય તો આમ આદમી પાર્ટીનું થાણું છપાઈ જાય ગુજરાતમાં. દિલ્હીમાં હવે કેજરીવાલની પેલા જેવી નથી આબરૂ રહી, જે ભલે દુનિયા ગમે એમ કહેતા હોય. એનો ગ્રાફ જે છે ને, જેમ કીધું ને, બધાએ પૂછ્યું અસ્વસ્થામાં મરાણો, અસ્વસ્થામાં મરાણો, અસ્વસ્થામાં મરાણો. ભીમને ખબર કે જો અસ્વસ્થામાં મરાણો એવું કૌરવને ખબર પડશે તો એની બધાની મોરલ તૂટી જશે. પણ એ જમાનામાં તો નૈતિકતા ચરમસીમાએ હતી. જેમ આપણે છે ને રિટર્ન ઓફ ધ પ્રોડિગલ એક શબ્દ છે ઇંગ્લિશમાં, રિટર્ન ઓફ ધ પ્રોડિગલ, છેલ છોગાળો. છેલ છોગાળો ગમે એમ બોલે, એનું કઈ નેઠું નહીં. પરેશ ધાનાણી જવતલિયો ભાઈ થાય, વિપક્ષનો નેતા થાય, અમરેલીનો ધારાસભ્ય થાય, ભાઈ પરસોત્તમ રૂપાલા સામે લડવા આવે, છેલ છોગાળો, વાંદરી પાનું ગમે ત્યાં લાગુ પડે. તો યુધિષ્ઠિરને કીધું તમારે ઓલા પૂછશે કે અસ્વસ્થામાં મરાણો, તો તમારે એમ ન કહેલું કે ના 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 ના, કારણ કે અસ્વસ્થામાં નામનો હાથી મરાણો તો સાંભળજો, અસ્વસ્થામાં યોદ્ધો નહીં. તો એને કીધું જો એક તો સત્ય છે કે અસ્વસ્થામાં મરાણો એમ તમને પૂછે, એ લોકો એમ ક્યાં કીધું કે હાથી કે યોદ્ધો, એવું તો પૂછતા નથી. તમને એ શું પૂછે અસ્વસ્થામાં મરાણો, તમારે કહેવું કે હા અસ્વસ્થામાં મરાણો, કારણ કે અસ્વસ્થામાં તો મરાણો જ છે, ભલે હાથી તો હાથી, તો મર્યો તો છે ને. ખાલી તમારું હાવ ખોટું ન થાય એટલે તમારે ધીરેથી બોલવું કે નરો વા કુંજરો વા, યા તો મનુષ્ય યા હાથી, જે હોય તે, પણ અસ્વસ્થામાં નામનું કોઈક મરાણું છે એ ધીરેથી બોલજો. એટલે ઓલા મોટેથી તમે હા પાડશો ને એટલે કૌરવ ભાંગી પડશે. એવી રીતે વિસાવદરમાં છે. ગોપાલ હારી ગયો ને વાત થઈ ગઈ પૂરી. ગંગ નાયા ગોમતી તેરા. શું કામ? થાણું થપાતું અટક્યું. ગુજરાતમાં થર્ડ ફોર્સ ક્યારે હાલ્યો નથી એવું જે મેણું છે એ ગોપાલભાઈ જીતી જાય ને તો મેણું ભાંગે એમ છે. અને ખાલી મેણું ન ભાંગે, ભાજપે ભાંગે ને કોંગ્રેસે ભાંગે. તમારી જાણ ખાતર કૃપાલસિંહ, જે કેટલાક અસંતુષ્ટો છે, જે કેટલાક દબાયેલા છે, જે હાસ્યમાં ધકેલા છે, જે અત્યારના સંગઠનના વડાઓથી નારાજ છે અને જે કાબેલ છે ને એને એમ લાગે કે અમારો ઉપયોગ નથી થતો, એ બધા હુડુડુડુ હટ કરતા થર્ડ ફોર્સ તરફ આકર્ષાઈ શકે. અને ગોપાલ પાછું ઈ એવું છે, ઈ જો વિધાનસભામાં આવે, હવે એક જિજ્ઞેશ મેવાણી ઉપડતા નથી, ઈ ખોબા પાડ્યા કરે છે ભાજપમાં. ગમે એટલી એની ધારાસભાની બેઠક 182 માંથી 171-72 જેવું જે છે તે, તો પણ જિજ્ઞેશ મેવાણી ફાડી ખાય છે. તો આ બીજો એના જેવો જણ આવે તો શું થાય? એટલે દોર દો 22 ન થઈ જાય, 2 ને 2 4 નહીં. એટલે ગોપાલને હરાવવો ભારતીય જનતા પાર્ટી માટે મહાન છે વાત, કોંગ્રેસ માટે પણ છે. જયેશભાઈ રાદડિયા ઉપર જે એને ખેલ નાખ્યો છે બુદ્ધિ, એને પ્રભારી બનાવીને, ખાલી જયેશભાઈ નહીં, એને આપણા રાજકોટના ભાઈ કમલેશ મીરાણી એને પણ ત્યાં ઉતાર્યા છે. પછી ભરતભાઈ વડાલિયા અને વિરેન્દ્ર કોટિલા, નરેન્દ્ર કોટિલા, એ નરેન્દ્ર કોટિલા જે છે ઈ અને ભાઈ ભરતભાઈ વડાલિયા, એ બંનેને પણ કાસ્ટિઝમના આધારે બુદ્ધિપૂર્વક ઉતારવામાં આવ્યા છે, જેને સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય. સામાજિક તાણા બાણા ગૂંથવામાં એ ગ્રેડ, એવા 4 લોકોને એને એક તો ઉતાર્યા ભારતીય જનતા પાર્ટીએ. પછી તાલુકા દીઠ એક ધારાસભ્યને ઉતારવાના છે ભારતીય જનતા પાર્ટી. વંથલી ને જે કઈ એમાં આવે છે, વંથલી, ભેસાણ, વિસાવદર, જુનાગઢનો તાલુકો, એ બધામાં એક ધારાસભ્ય. બીજું 4 મંત્રી
એ પણ બુદ્ધિપૂર્વકનો ખેલ છે. એ 4 માં પણ તમે જુઓ, ભાઈ રાઘવજી પટેલ, હીરાભાઈ સોલંકી, કુંવરજીભાઈ બાવળિયા, આવા 4 લોકોને ઉતાર્યા છે. રાઘવજીભાઈ પટેલ એટલે લેવા કડવા એટલે કે પાટીદાર આવી ગયું. એ પછી બીજા ક્રમે ત્યાં જે વિસાવદરમાં મતદારો છે એ સંખ્યા કોળીની છે, જે ઓબીસીમાં ગણો ને કોળી ગણો. તો હીરાભાઈ સોલંકી અને કુંવરજીભાઈ બાવળિયા બંને કોળી નેતાઓ છે. કુંવરજી બાવળિયા તો અખિલ ભારતીય કોળી સમાજના પાછા વડેરા છે, ગુજરાતના સરકારમાં કેબિનેટ મિનિસ્ટર છે. રીસફલિંગ કેન્દ્ર જયારે કેબિનેટનું થવાનું ગુજરાતનું રીસફલિંગ, એમાં કુંવરજીભાઈ જો ટકી રહેવું હોય ને તો એને વિસાવદર જીતાડવી પડે. ઓકે. જયેશભાઈએ સહકારી ક્ષેત્રમાં એક હથ્થું પ્રભુત્વ ટકાવી રાખવું હોય તો વિસાવદર જીતાડવું પડે. હીરાભાઈ સોલંકીએ પરસોત્તમભાઈ સોલંકીના અવેજીમાં મંત્રી બનવું હોય તો વિસાવદર ટકાવવું પડે. જગદીશ પંચાલ ચોથી વ્યક્તિ મંત્રી. વિસાવદરના જેટલા લોકોને અમદાવાદમાં મોટા મોટા ઉદ્યોગો જે છે એ જગદીશ પંચાલ હારે મિત્રતા છે. એટલે મેં તમને આની જે શરૂઆતમાં કીધું ને કે અત્યાર સુધી ગોપાલ ઇટાલિયા વન વે ચાલ્યા જતા હતા, હવે એમાં જબરો ટ્વિસ્ટ આવી રહ્યો છે કે સ્પીડ બ્રેકર મુકાઈ ગયા. ભારતીય જનતા પાર્ટીએ જબરદસ્ત સ્પીડ બ્રેકર મૂક્યા છે. તમારી ગાડી આમ જાતી હોય તો હેઠે ભટકાઈ જાય એવા. એના માટે અસ્તિત્વનો પ્રશ્ન છે. જો કોંગ્રેસ હારી જાય તો એનો અર્થ એમ થયો આખી કોંગ્રેસ ભેગી થઈને એક પેટા ચૂંટણી જીતાડી નથી શકતી, એની સરકાર હું તળું બને. એટલે લોકો એને કહી દે કે ભાઈ તમે હવે લાઈનમાં 3જા ક્રમે છો. એટલે સરવાળે જેમ કડીની મેં વાત કરી, કડી ટક્કર, એમ વિસાવદરમાં પણ કડી ટક્કર જ થવાની, ભયંકર ટક્કર, કડી નહીં, ન ભૂતો ન ભવિષ્યથી. આના જેવી ચૂંટણી હવે જેમ 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 દિવસો નજીક આવતા જશે, કૃપાલસિંહ લખી રાખજો, હેડલાઇન જ બનવાની રોજે રોજની. ભારતીય જનતા પાર્ટી તો ઉતાર્યા જ છે, 4 મંત્રી, ધારાસભ્યો, આ છે તે છે. ઇવન તો જયેશભાઈ રાદડિયા સહિત બધા ઉતાર્યા છે. કોંગ્રેસ પણ ઉતરવાની સ્વાભાવિક છે. આમ સરવાળે ગુજરાતની જનતા, ખાસ કરીને સૌરાષ્ટ્રની જનતા, રાજકારણની ચરમ સીમા કોને કહેવાય, પરાકાષ્ઠા કોને કહેવાય, થ્રિલર, હોરર, રોમાંચક, જેમ મનમોહન દેસાઈની ફિલ્મ જેવું બધું જ એમાં મળી રહેશે તમને. સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જે રીતે વાત કરી કે હાલમાં જે ચૂંટણી આવી રહી છે તે કડીની હોય કે વિસાવદર, પરંતુ જે છેલ્લા ઇતિહાસમાં જોઈએ તો સૌથી રોચક અને સૌથી કહી શકાય કે જે રસાકસી ભરી ચૂંટણી છે તે યોજાશે. અને જે રીતે અત્યારે જોઈએ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, ત્રિપાર્ટીઓ જે જંગ ખેલાવા જઈ રહ્યો છે, ત્રણેય પાર્ટીઓ છે તે એડી ચોટીનું જોર લગાવી રહી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.